आदि शक्रत स्वराज कौणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्री मंद करुणा सागर भगवान की श्री नरवेद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचल दास जी महाराज की सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुरुगाड़ी सारसापुरी की कायम पंथ की ज्ञान संप्रदाय की बाल तिलक की पंचम स्वस्तम वेद की जगास्थान की कथा प्राणम समय का सत कैवल साहे। जय कैवल अंशो सात कैवल साम। अघम बोधय अनुभव घति आपा दर्शावहि निज अध्यय अध्यापा सोई आपाय विगत निज हंसा जय कैवल से आए हूँ विजयांसा। परमानंद कंद विश्व नियंता सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वपरना मनुष्य देहधारी चैतन्य जीवात्माओं ने संबोधिने ज्ञान बोधोपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सत्समवेद ग्रंथ ने विषय कहे छे। अगम बोध अनुभव गति आपा दर्शावहि निज अध्यापा। अपास्थित धर्म विलासी सज्जन कुवीर संवत 2031 अपनी मल्लानी कथा ने आजे समाप्तिया पूर्णावती नो प्रसंग है। आज अपने कोई मल्ला में एकत्रित थया नथी पण बधाज मोहल्लाना सैयारी जग्या में एकत्रित थया छे। आपणे आ जग्या ने पगली मंदिर कहीए छे। सज्जन कथानो विषय आपणो सत्समवेदनो क्रमशः चाले छे। सत्समवेदनी अंदर 5 अंग पद्यमां छे અને પાછળનો 9 અંગ ગદ્યમાં છે। આગલા 5 અંગની કુલ 405 ચોપાઈ છે। આ 12 દિવસની કથા દરમિયાન બધી જ ચોપાઈઓનું સવન આપણે કરી શક્યા નથી, પણ અમુક અમુક ચોપાઈ લઈને शक्य एटलो ग्रंथनो संपूर्ण सारांश आवरी लीधो छे। सज्जन सत्समवेद एटले कोई पुस्तक या तो मात्र 52 अक्षरनी वाणीनो विलास नथी। सत्समवेद एक थियरी छे। सत्समवेद सजीव प्राणी मात्र नो अलौकिक जीवन है। पूर्व कालना वेद कालना ऋषि मुनिओ ते दिवस कोई मंदिर नहीं, कोई मूर्ति नहीं, ते वखते पोतानी वृत्ति ने
નિજ ઘરમાં સ્થિર કરીને અલૌકિક આનંદમાં રહેતા હતા. અને જે અલૌકિક આનંદ પ્રાપ્ત કરાવનાર એને સત્સંગવેદ કહેવાય છે. કદાચ બીજી ભાષામાં કહું તો સત્સંગવેદ દુનિયાનું દર્પણ છે. સજ્જનો, આપણે કોઈ શુભ કામ કરવું હોય, શુભ કામ, તો કોક વિદ્વત જોશીને દિવસ, વાર, નક્ષત્ર, યોગ વગેરે જોવડાવીએ. જો કે જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પણ ઘણીક વખત ગણનારની ભૂલ પણ થતી હોય છે. જ્યારે નિયંતા દયાળુ પરમાત્માએ આપણને શુભાશુભ યોગ જોવાનું યંત્ર આપણી પાસે જ આપ્યું છે. અભ્યાસ કે અનુભવ ન હોય એ વાત આખી જુદી છે. પણ જો અભ્યાસી અને અનુભવ કરીએ તો કોઈ પણ કાર્ય કોઈને પૂછવાની જરૂર પડતી નથી. આજ સાધનનો ઉપયોગ કરીને પૂર્વકાળના આપણા ઋષિઓ દુનિયાના કયા ખૂણે શું થાય એ આમના આસને બેસીને કહેતા હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની પણ વ્યાખ્યા એવા કરતા હતા. એમની પાસે વખતે કોઈ યાંત્રિક સાધન નહોતું. અત્યારે તો યાંત્રિક સાધન થી આપણે પણ કહી શકીએ, પણ એ વખતે કોઈ યાંત્રિક સાધન નહોતું. પણ જે નિયંતાનું નિર્માણ કરેલું અલૌકિક યંત્ર, એના વડે આ આપણને કહી શકતા હતા અને એમના જીવનમાં એ આનંદ લૂંટી શકતા હતા. રૂપાંતર તરીકે થોડોક સત્સંગનો ખ્યાલ આપો, આ યંત્રનો થોડોક ખ્યાલ આપો. આપણું જીવન એક પ્રાણ છે. પ્રાણ, શરીરમાં જીવ છે કે નથી એ તો આપણે જોઈ શકતા નથી, પણ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય એટલે આપણે માનીએ કે જીવમય છે, હજુ જતો નથી રહ્યો. શરીર સાંગો પાંગ બરાબર હોય, પણ શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય એટલે આપણે દેહને મૃત થયેલો જાહેર કરીએ છીએ. હવે જે શ્વાસ, શરીર અને જીવ યા તો અંશનું જે માધ્યમ, એ શ્વાસનો કે પ્રાણનો ધર્મ શું છે જાણો છો? ભૂખ અને તરસ. શરીરનો ધર્મ જન્મ્યું અને જન્મ્યા પછી મરી જાય છે. જન્મવું ને મરવું એ શરીરનો ધર્મ છે. ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે, અને હરખ અને શોક મનનો ધર્મ છે. જોવું એ આંખનો ધર્મ છે, સાંભળવું એ કાનનો ધર્મ છે, રસાસ્વાદની પરીક્ષા કરવી એ જીભનો ધર્મ છે. સજ્જનો, આપણે સત્સંગવેદની વ્યાખ્યા કરીએ છીએ. પ્રાણ રેચક પ્રોરક થાય ત્યાં સુધી એ ઘાટને ભૂખ અને તરસ લાગે છે. પણ આ પ્રણવની 3 સ્થિતિ મહાપુરુષોએ બતાવી છે. કેટલાકે તો માત્ર વર્ણન કર્યું છે, પણ સત્સંગવેદને મહાન તપસ્વી રઘુવીરે પચાવેલો છે. જ્યારે પ્રણવને અંદર લેવામાં આવે એને પ્રોરક કહેવાય. પ્રોરક પ્રવેશ કરે છે. નાભીએ જે સ્થિર થાય, રોકાય, એને કુંભક કહેવામાં આવે. પ્રણવ જેટલો વધારે કુંભકમાં રહે એટલું વ્યક્તિનું તન તંદુરસ્ત રહે, આયુષ્ય વધારે રહે. કુંભક પછી પ્રણવ રેચર વેરીને બહાર નીકળે છે. આ ક્રિયા કુદરતી રીતે આપોઆપ થતી હોય છે. પ્રણવ લેવા માટે કે રેચર વેરીને બહાર કાઢવા માટે આપણે કોઈ ક્રિયા કરવી પડતી નથી, અને આપણે કરવા પડે તો ઊંઘમાં બંધ થઈ જાય. પછી
પણ ના, કુદરતી રીતે આ એક યંત્ર જપાતું હોય છે. સજ્જન, હવે જે આ પ્રણવ પ્રેરક, કુંભક અને રેચક કરે છે, એમાં કેટલાક મહાપુરુષો, કેટલાક ઋષિ મુનિઓ કુંભક પ્રણવને કુંભક કરી દે છે. પ્રણવ કુંભક થઈ જાય એટલે રેચક પ્રેરક થતો બંધ થાય, શ્વાસ અંદર જતો પણ ન દેખાય અને બહાર નીકળે પણ ખ્યાલ ન આવે. પણ જો પ્રણવ સતંતર બંધ થઈ જાય તો શરીરમાં વિકૃતિ આવે, શરીરમાં વિકૃતિ આવે. કુંભક અવસ્થા પામેલી વ્યક્તિને ભૂખ ન લાગે, તરસ ન લાગે, એનું શરીર જેમ છે તેમ તે જ સ્થિતિમાં રહે. એ શરીર વૃદ્ધિઅંત કશું જ ન થાય, પણ એ બોડીને અન્ય વ્યક્તિએ સાચવવી પડે. કોઈ હિંસક પ્રાણી આવીને ઘાટને ખાઈ જાય તો એને સાધકને ખબર પડે નહીં. હવે જો પ્રાણક રેચકપૂર્વક થતો તો ભૂખ લાગે, પણ આ સાધકને ભૂખ પણ લાગતી નથી. એટલે પ્રણવ નથી ચાલતો એ સાબિત થયું. વળી આ બોડી ફૂલીને ગંધાઈ જતી નથી, એટલે પ્રણવ સતંતર જતો રહ્યો એમ પણ ના કહેવાય. જતો રહેતો તો એ બોડી ફૂલી જાય, ગંધાઈ જાય. પણ જેને નિહંગ પ્રાણ કહેવામાં આવે છે, પ્રાણના બે પ્રકાર છે, પ્રાણ એક છે, પ્રકાર બે છે. જે તત્વયુક્તનો પ્રાણ, આ પાંચમા પછી છઠ્ઠા અંગમાં જે ગદ્ય વિભાગ છે એમાં બાપજી આનું સુંદર રીતે ઉલ્લેખન કર્યું છે અને વાંચન રૂપે છે કે નિયંતાએ ખટવૃત્તિથી જગતની રચના કરી. સાધારણ તમને ખટવૃત્તિનો ખ્યાલ આપો. પહેલી પ્રકાશ બ્રહ્મવૃત્તિ, જેને વેદ અને વેદાંત, ઋષિ મુનિઓ અને મહાપુરુષો પરિબ્રહ્મ પરમાત્મા કહે છે. આ શું છે? નિયંતાનો દિવ્ય પ્રકાશ છે. હવે જે આ પ્રકાશ બ્રહ્મવૃત્તિ એનો ત્રણ મહાતત્વ છે: અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. આ ત્રણ મહાતત્વ પ્રકાશ બ્રહ્મવૃત્તિના છે. આને મહાતત્વ નામ કેમ આપ્યું? એ તત્વના ક્ષેત્રફળમાં જ બીજો સમાઈ ગયા છે. સજ્જન, નિયંતાની પ્રકાશ બ્રહ્મવૃત્તિની બહાર કોઈ પણ પ્રકૃતિજન્ય પદાર્થ નથી. હા, શૂન્ય હશે કદાચ, પણ પ્રકૃતિજન્ય કોઈ પણ પ્રતિ પ્રકાશ બ્રહ્મવૃત્તિની બહાર નથી. તત્પશ્ચાત નિયંતાની બીજી સંયમ ભોગ વૃત્તિ. તમને થોડો સત્સંવેદનો ખ્યાલ આપું છું. આ સંયમ ભોગ વૃત્તિના ત્રણ ચક્ષસત્વ: અનંત ચક્ષસત્વ, વગ્ર જ્ઞાન ચક્ષસત્વ અને કાળ ચક્ષસત્વ. ચક્ષુનો અર્થ આંખ થાય. આપણા શબ્દમાં, આપણી ભાષામાં ચક્ષુનો અર્થ આંખ થાય છે. ખરેખર આ ચક્ષસત્વ એક આંખ છે. જો વ્યક્તિની એની પૂરેપૂરી કદાચ સમજ હોય અને અનુભવ મેળવે તો આ ચક્ષુ વિશ્વનો દર્શન કરી શકે છે. આધ્યાત્મિક સૃષ્ટિનો દ્રશ્ય સૃષ્ટિ તો આંખ જુએ છે, પણ જે આધ્યાત્મિક સૃષ્ટિ છે, અંશ સૃષ્ટિ છે, આપણી જાડી ભાષામાં કહીએ તો જીવ સૃષ્ટિ છે, એના એ દર્શન કરી શકે છે. એટલે એને ચક્ષસત્વ કહેવામાં આવે છે. પ્રકાશ બ્રહ્મવૃત્તિના ત્રણ મહાતત્વ અને સંયમ ભોગ વૃત્તિના ત્રણ ચક્ષસત્વ, આ છ તત્વ નિયંતા એ પ્રાણમાં મૂક્યો છે. પ્રાણમાં. અને આ છ તત્વ વાળો જે પ્રાણ છે એ ચાલતો હોય તો વ્યક્તિને ભૂખ અને તરસ લાગે. કોકને એમ થાય
કે આ તત્વ સિવાયનો બીજો કોઈ પ્રાણ ખરો? તો કે હા, આપણો જે શ્વાસ ચાલે છે, આપણો જે પ્રાણ ચાલે છે, એ પ્રાણને આપણે બે છેડાથી, બે શબ્દથી સંબોધીએ છીએ, ઓહંગ અને સોહંગ. પ્રણવ સૂત્ર સળંગવત એક જ છે, તો બે નામ કેમ પડ્યા? બાપજીએ શક્ર ચિંતામણીના 14મા અંગમાં લખ્યું છે, પ્રકૃતિ મિલી ઓહંગા. જે નિહંગ પ્રાણ છે એ પ્રકૃતિના યોગ વાળો થયો એટલે એને ઓહંગ કહેવામાં આવ્યો. પ્રકૃતિના યોગથી જે તટસ્થ છે એને સોહંગ કહેવામાં આવે છે. અને એ સોહંગને બીજા શબ્દમાં અમરવેલી પ્રાણ કહેવામાં આવે છે. આ પ્રાણનું માપ માત્ર 12 આંગળ છે. એટલે ભગવાન કરુણાસાગરે લખ્યું, 12 ઓગર પંથ હમારા. ક્યાંથી માપવાનો? માપી શકો છો. તમારી ભ્રગકુટીથી બ્રહ્મરુદ્ર સુધી માપો તો વ્યક્તિના 12 આંગળ થાય. એને અમરવેલી પ્રાણ કહેવામાં આવે છે. જ્યારે સાધક કુંભક અવસ્થામાં જાય ત્યારે પેલો 6 તત્વના યુક્ત વાળો પ્રાણ બંધ થઈ જાય, પણ અમરવેલી પ્રાણ એનો ચાલુ રહેતો હોય છે. અને એટલે માત્ર આ શરીરનું હેન્ડલિંગ કરનાર જે મુખ્ય કોમ્પ્યુટર એને જાળવી રાખે છે. બ્રહ્મરુદ્રથી ભ્રકુટી સુધીનું જે મુખ્ય કોમ્પ્યુટર છે એને જાળવી રાખે છે. એને આપણે સસંવ્યત કહીએ, કાયમ પંથ કહીએ અને નિયંતાનું શાશ્વત નિહંગ સ્વરૂપ કહીએ. સાથે સાથે એ પણ ખુલાસો કરું, કબીર સાહેબે સાર શબ્દ રેત ગર્દ ને અક્ષરની જે તાળવણી કરી છે એ પણ આને જ કહ્યું છે. પણ એમણે એની ઉપર બીજા કોઈ પદની સ્થાપના કરી નથી. જ્યારે ભગવાન કરુણાસાગરે આની ઉપર અંશપદ અને અંશી પદની સ્થાપના કરી છે. એટલે કહેવાનો ધ્યેય કે આ પ્રણવ એક દૂરબીન છે. સજ્જનો, હવે સાધારણ ખ્યાલ આપો. આપણને આટલા સુધી તો કદાચ ન પહોંચાય, પણ આ પ્રાણની અંદર આમ તો અસંખ્ય નાડીઓ ચાલે છે, પણ આખા શરીરની નાડીઓ તો શાંખ શાસ્ત્ર 72,000 કે છે. 72,000 નાડી શરીરમાં છે. એમાં મુખ્ય નાડી 9 છે. 9 में नाड़ी 3 है ने 3 में दे प्रकाश. 9 માં 3 નાડી મુખ્ય. નામ તમને હવે તો આવડશે, આ વાત નથી આવી. ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા. કાર્યક્ષેત્રની વાતો રૂપે આવો છો. થોડો ખ્યાલ આપો. ઈંગલા કોને કહેવાય, પિંગલા કોને કહેવાય, સૂક્ષ્મણા કોને કહેવાય, એનો થોડો ખ્યાલ આપો. આપણા શરીરમાં જે ઇન્દ્રિયો છે, લગભગ ઇન્દ્રિયોની જોડી છે. લગભગ નાક 2, આમ તો એક જ, પણ વળતો 2 ને. નાક 2, કાન 2, આંખો 2, બરાબર. ફેફસો 2, કીટણી 2, મગજ પણ 2. જીભ એક જ છે. જીભ 2 નથી. તો કઈ વિચારીને ઓછી આપીએ છે, ઝઘડા ના થાય તેમાં. જીભ એક જ છે, બાકીની ઇન્દ્રિયો બધી 2 છે. આંતરડું નાનું મોટું એ 2. હવે જે આપણા 2 નાક છે, હવે આ તો આપણે કદાચ અભ્યાસ કરી શકીએ એવી પરિસ્થિતિ છે. શાના માટે આ વાત કાઢી મેં? જ્યોતિષને જોયા વગર તમારે જ આ કાર્ય સિદ્ધિમાં અનુભવ મેળવવો હોય તો આપણું જે જમણા નાકનો હોલ છે એમાં જો વધારે હવા નીકળતી હોય તો માનવું કે સૂર્ય નાડી ચાલે છે. જમણા કરતા ડાબામાં વધારે નીકળતી હોય ને જમણામાં ઓછો વેગ પકડાતો હોય તો માનવું કે ચંદ્ર નાડી ચાલે છે. 2માં સરખી હવા નીકળતી હોય અને એનો વેગ માત્ર 2 આંગળ જ હોય તો માનવું કે સૂક્ષ્મણા ચાલે છે. હવે કાર્યક્ષેત્ર બતાવું.
આ તો ખાલી સાંભળવા માટે છે, તમે આનો અભ્યાસ નથી કરવાના એ મને ખ્યાલ છે, પણ કાર્યક્ષેત્ર બતાવું. તમારે કોઈ ચલિત કામ હોય, ચલિત કામ કોઈ કોર્ટ કચેરી કાવું ચલિત કામ હોય તો સૂર્ય નાડીમાં તમે જાઓ તો એ કામ તમારું સક્સેસ જાય, સફળ થાવ, તમે વિજય મેળવીને આવો. સ્થિર કામ હોય, થોડો ખ્યાલ આપો, ઘર બાંધવું, કૂવો ખોદવો ઇત્યાદિ જે સ્થિર કામ છે એ સ્થિર કામ તમે ચંદ્ર નાડીમાં કરો. એની સાથે સાથે ખુલાસો કરી દઉં, ચંદ્ર નાડી, ચંદ્રવાર અને ચંદ્ર સ્થિતિ હોય અને તિથિ અને પુષ્પ નક્ષત્ર હોય તો તમારે કોઈને આ મુહૂર્ત જોવા કે પૂછવા જવાનું હોય નહીં. મને આજે અમારા જીવાભાઈ કહેતા હતા કે આ વર્ષે ગંગા સાતમના દાડે બધો બહુ યોગ હારો છે, લોકો તૈયાર થાય તો અમારે સમૂહ લગ્ન રાખવું છે. મેં તો કહ્યું, મેં લોકો તૈયાર ના થાય તો મોટા હોય ફરી પૈણી નાખવાનું, શું હતો ભાઈ? મોટા હોય ફરી યોગ હારો છે, એ દાડે ચંદ્ર તિથિ છે, ચંદ્રવાર છે, આ બધું ચંદ્ર છે તો ફરી આપણે પૈણી નાખવાનું હતો શું છે? એની એ કપલ ફરી બેહીને બમણ પાય વિધિ કરાવી લેવાની. એટલે લોકોની ઈચ્છા હોય તો આવે, આપણે તો આપણી ફરજ બજાવી દીધી કે ભાઈ સમૂહ લગ્નમાં લોકોને ફાયદો થાય, એક દાડે પતી જાય, પવિત્ર ભૂમિમાં કામ થાય. પણ એમને જ પૈસા ખર્ચવા હોય તો પછી મિયા બીબી રાજી તો ક્યાં કરે? જીવાભાઈ ને કોંતીભાઈ કાજી, જો મિયા બીબી રાજી હોય તો પછી આ લોકો શું કરવાના છે? કહેવાની મતલબ ચંદ્ર નાડી સ્થિર કામ માટે બરાબર છે અને સૂક્ષ્મણા નાડી લૌકિક કામ માટે બિલકુલ ખરાબ. સૂક્ષ્મણા નાડી માત્ર ધ્યાન કે પ્રભુના ભજન માટે જ બરાબર. અને એટલે મીરાબાઈએ એક યુક્તિમાં ગાયું છે, સાસુ મારી સુષુમણા, સસરો પ્રેમ સંતોષ, જેઠ જગતમાં જગજીવન, મારો નાવલિયો નિર્દોષ. એ એના માટે ગાયો છે. એને કોઈ સાસુ નહોતી, એને કોઈ જેઠ નહોતો અને રાણા હાથે એને નાતોય નહોતો કે મારો નાવલિયો એમ કે એને, પણ એના માટે એને ગાયું છે કે કદાચ મારી સૂક્ષ્મણા નાડીમાં જ વૃત્તિ રહે તો ચૈતન્ય કોઈ ડાઘ લાગે નહીં. એટલે સૂક્ષ્મણા નાડી ધ્યાન યોગ માટે બરાબર છે, પેલી બે નાડી પેલા બે કાર્યો માટે બરાબર છે. આ તમને સાધારણ ખ્યાલ આપ્યો. હવે થોડુંક પ્રમાણ બતાવું. તમને કોઈ વ્યક્તિએ કહ્યું કે તમારા ફલાણા સંબંધી વધારે બીમાર છે, ખબર જોવા જેવી હોય તો જાઓ. ઉમરામાં તો પ્રશ્ન નથી, ગામમાં ગુથવાયેલા તો બીજા ગામની વાતો છે. હવે એક નિયમ છે કે જોવામાં ને રોવામાં વાયદો રાખવાનો હોય નહીં. તમે એ વ્યક્તિની ખબર જોવા તમારા ઘરેથી જેવો પગ ઉપાડ્યો એ વખતે નાડી જોઈ લેવાની તમારી. જો સૂર્ય નાડી ચાલતી હોય એટલે જમણા નાકમાંથી વધારે હવા નીકળતી હોય તો તમારે નક્કી કરવાનું કે એ વ્યક્તિને દર્દ વધ્યું છે, એમની પરિસ્થિતિ એથી વધારે ખરી, મને સમાચાર કહેનારા જોયા કરતા વધારે ખરાબ. કદાચ તમારા ડાબા નાકમાંથી વધારે હવા નીકળતી હોય કે જેને આપણે ચંદ્ર નાડી કહી તે ચાલતી હોય તો તમારે નક્કી કરી લેવાનું આરામ છે. આ ભાઈ જોઈને આયા પછી એમને દર્દમાં રાહત છે. અને કદાચ એ જ વખતે પગ ઉપાડો ત્યારે તમારી સૂક્ષ્મણા ચાલતી હોય તો હું માનું ત્યાં સુધી તમને ભેગા ના થાય, પતી ગયેલા હોય. આ દૂરબીન પરમાત્માએ આપણી પાસે ગોઠવેલું છે અને આનો ઉપયોગ પૂર્વકાળના ઋષિ મુનિઓ કરતા હતા. એ જ સસંવેદ દયાળુ સર્વજ્ઞ પાછા આપણા માટે કે ભૂતળ પર લઈને આવ્યા. આજે એનું સમાપન છે. બાપજી કહે છે, અગમ બોધ અનુભવ ગતિ આપા મેં આ જગતના જીવોને આત્મ શાંતિ માટે, ચિત્તની શાંતિ માટે અગમ બોધ આપ્યો. આજ સુધી કોઈએ કથ્યું ના હોય એવું અલૌકિક જ્ઞાન આપ્યું કે અગમ બોધ અનુભવ ગતિ આપ્યા. અને મેં જે વાતો કરી, કોણ? ભગવાન કરુણાસાગર કહે છે, એ મારા અનુભવમાં ઉતારીને તમને કહી છે.
લોકોની સાંભળી લાવીને કે ગમે ત્યાંના પુસ્તકોમાંથી વાંચીને માત્ર તમને કહેવા પૂરતી કઈ નથી, પણ બધા જ વાતો અનુભવ કરીને પછી તમને કહ્યું છે. એટલે તો ભગવાન કરુણા સાગર અગાધ બોધમાં એક જગ્યાએ લખ્યું છે, મહાનુભવ ગુડ જ્ઞાન હમારા સમજત નહીં લઘુ બુદ્ધરે સંસારા કોઈક ઝવરલા જનગતિવંતો સોઈ સમજઈ બોધાય અનંત. દયાળુ કે છે મારું જ્ઞાન અનુભવ સિદ્ધ જ્ઞાન છે. સજ્જન, શાસ્ત્રોમાં ખટ પરમાણુની વાત આવે. ખટ પરમાણુ એમાં અનુભવ પ્રમાણને સર્વોત્તમ ગણવામાં આવ્યું છે. કોકનું સાંભળીને કહે છે સુનુભવ પ્રમાણ, અનુમાન પ્રમાણ. પેલા બે ભેગા થયા તે આ વાત કરતા હશે એ અનુમાન પ્રમાણ. પછી શબ્દ પ્રમાણ, કોકની વાત સાંભળી શબ્દ પ્રમાણ, ઉપલબ્ધ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ. આંખે દેખાયેલું જ માનવાનું, બીજાને માનવાનું નહીં. ચાર્વાકનો સિદ્ધાંત પ્રત્યક્ષ પ્રમાણનો હતો. પણ સર્વોપરી પ્રમાણ અનુભવ પ્રમાણ છે કે જેણે સ્વ અનુભવ કર્યો હોય એ જ વાત બીજાને કરી શકે. એટલે બાપજી કહે છે ભગવાન કરુણા સાગર મારું જ્ઞાન સ્વ અનુભવ પ્રમાણનું છે. એટલે કહે છે દર્શાવે નિજ આદ્ય અધ્યાપા અગમ બોધ અનુભવ ગતિ આપા દર્શાવે નિજ આદ્ય અધ્યાપા. આ અનુભવ ગતિ દ્વારા તમને આદિ અનાદિનો જે નિયંતા છે, જે એક અદ્વૈત છે, એના ભાગ ન પડે, રચીને લેવાય. સજ્જન, એ આવતોય નથી ને જન્મતોય નથી, તમને કશું કહેતોય નથી, કશું કરતોય નથી. સૃષ્ટિ સર્જી છે, પછી દરેક જીવ પોતાના કર્મ પ્રમાણે શુભાશુભ ફળ ભોગવી લે છે. નિયંતા તરફથી કોઈને શિક્ષા દંડ સજા થતી નથી. લખ્યું આગળ આવી ગઈ એ વાત. અપ અપને અવગુણ પખે ભુગત તહી સુખ દુઃખ સાંચ નિજપતિ તખત કી તારના કોઈ કો કછું ને રાંચ. કોઈને શિક્ષા દંડ કરતો નથી. જેની જેવી કરણી હોય એવું ફળ તમે હું બધા જ ભોગવીએ છીએ. એટલે દયાળુ કે છે અનુભવ ગતિ આપા દર્શાવેલી જ આદ્ય અધ્યાપા. હું તમને આદિ અનાદિને જે નિયંતા કે પતિ છે દર્શાવવા આવ્યો છે. સજ્જનો, આપણો હિન્દુ સમાજ ધીરે ધીરે નીચે આવી ગયો. નહીં તો તમને થોડી વેદ કાળની વ્યાખ્યા કરું તો, જ્યારે ભારતમાં વેદ કાળ હતો એટલે વેદની ખૂબ ખૂબ માન્યતા હતી. શાસ્ત્રો પુરાણો બહુ પાંગળા નહોતા. ત્યારે કોઈ મંદિર નહીં, કોઈ મૂર્તિ નહીં, કોઈ આશ્રમ નહીં. ઋષિમુનિઓ જંગલમાં રહે કોઈ રળિયામણી જગ્યાએ એક ઘાસ ફૂસની પર્ણકુટી બનાવે. કદાચ બળી જાય ને બીજી બનાવીએ તો એક તરફ તૈયાર થઈ જાય. વળી તદ્દન બહુ ત્યાગ ભૂમિકા નતા ભોગવતા. એ બધા જ ઋષિ પત્નીઓ સાથે રહેતા હતા. સાથે સાથે ગાયો રાખતા હતા. ઋષિઓ ગાયો રાખતા હતા. અને વસ્તીમાંથી કોઈ રાજકુંવર કે કોઈ એવા સારા છોકરાઓ આવે તેમને ભણાવતા હતા. માત્ર આ ઋષિઓ આધ્યાત્મિક જ્ઞાન એકલું ભણાવતા એવું નહીં, ભક્તિ શીખવાડતા એવું નહીં. આ જે જનારા વિદ્યાર્થીઓને, છાત્રોને અમુક સંસ્કૃતનું જ્ઞાન શીખવાડ્યા પછી, કૌમુદી કે એટલું જ્ઞાન શીખવાડ્યા પછી એ લોકો એમની મેળે થોડો સૂત્રો રચે એટલું શિક્ષણ આવડ્યા પછી એની લાયકાત પ્રમાણે કે એની ઈચ્છા પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર ભણવું હોય તેને ભણાવતા હતા. એ ઋષિઓ પરીક્ષા કે સર્ટિફિકેટ નહોતા, પણ ઠોસ વિદ્યા હતી. આ કોકને કદાચ વૈદિક વિદ્યા ભણવી હોય તો તે ભણાવતા હતા. તે વખતે આપણા ભારતમાં આ એલોપેથી દવાઓ કે ડોક્ટરો કોઈ હતા જ નહીં, વૈદો જ હતા. કોકને કદાચ ધનુર્વિદ્યા શીખવી હોય, રાજકુમાર ધનુર્વિદ્યા શીખવી હોય તો એ ઋષિઓ જ ભણાવતા હતા. એ ઋષિઓ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એક જગ્યાએ આસન વાળી પ્રણવને સ્થિર કરી અને બસ ધ્યાનસ્થ થઈ જતા. ઘણા લોકોએ લખ્યું છે, કરુણાસાગરે લખ્યું છે, શિવ રહે શમશાનમાં આઠે પર અભ્યાસા. હવે સૃષ્ટિની આદિમાં
ભોળાનાથ કયા મશાણમાં જઈને બેસતા હશે? જો માનવ સૃષ્ટિ નહોતી તો કયા બાળવા માટે ગોઠવ્યો હશે? હે, પણ ના, પોતે શુમ શામ પ્રણમ વૃત્તિ કરી અને ધ્યાનસ્થ થઈ જતા હતા. શિવજીને ધ્યાનસ્થ અવસ્થામાં જે આનંદ આવતો તો તેવો આનંદ કૈલાસમાં પાર્વતીની સાથે નહોતો આવતો. આવે પણ એમને વિશેષ ધ્યાનસ્થ અવસ્થામાં આનંદ આવતો હતો. એ કોઈ મૂર્તિનું ધ્યાન નતા ધરતા, એ કોઈ શબ્દનું રોટણ નહોતા કરતા, પણ જે પેલો પ્રાણ અમરવેલી પ્રાણ એમાં વૃત્તિને સ્થિર કરેલા આનંદ આવે. પરિસ્થિતિ શું આવતી હતી ખ્યાલ આપો? આવા જે જુદી જુદી જગ્યાએ રહેતા ઋષિઓ, આવો ધ્યાનમાં કંઈક એમને અનુભવ થાય, પ્રણવના યોગમાં કંઈક અનુભવ થાય તો 6 મહિને કે વર્ષે આ ઋષિઓનું એક છત્ર ભરાય. છત્ર એટલે સંમેલન આપણે કહીએ તે ભરાય. કઈ જગ્યાએ? લખનૌથી થોડે દૂર નૈમિષરણ એક તીર્થ છે આપણા ભારતમાં. નૈમિષરણ 4-5 વર્ષ પહેલા 2 બસ લઈને ગયો તો નૈમિષરણ લઈ ગયો તો બધાને. એને અત્યારે ચક્ર તીર્થ કહેવામાં આવે છે. જંગલમાં એટલી રળિયામણી જગ્યા છે, ત્યાં મોટા મોટા મંદિરો ને કોઈ મોટો દિવાલો એવું કશું નથી, પણ આ નૈમિષરણ એક રળિયામણી જગ્યા છે. ત્યાં બધા ઋષિ ભેગા થાય. અને દુનિયાના લોકો કહે છે કે વેદ બ્રહ્માના રચેલા છે. ના, મેં વેદનો થોડોક અભ્યાસ કર્યો છે. વેદમાં ઉડા ઉતરીએ એટલે ખ્યાલ આવે કે વેદ અનેક ઋષિઓનું દોહન છે. વેદની ઋચાઓ જુદા જુદા ઋષિઓએ બનાવેલી છે. અનેક ઋષિઓનો અનુભવ વેદમાં ઠાલવેલો છે. અને એટલે તે વખતના કોઈ પણ ઋષિએ વેદમાં કોઈ આકાળ વાળી વ્યક્તિની પૂજા કરવી એવું લખ્યું જ નથી. કોઈ આકૃતિ વાળી વ્યક્તિની પૂજા કરવી, એને વંદન કરવું, એની મૂર્તિ બેસાડવી, એની આરતી ઉતારવી, એ વ્યાખ્યા વેદમાં છે જ નહીં. ત્યાર પછી શાસ્ત્રો પછી પુરાણો આવ્યા. પુરાણ પછી મંદિર યુગ ચાલ્યો. મંદિર યુગ. અત્યારે તો જ્યાં જુઓ તો મંદિર યુગ ચાલ્યો છે. એટલે તે વખતના ઋષિઓ પ્રાણની સાધના કરતા હતા. અને એટલે દયાળુ કે છે, હું તમને આ મૂળ અનાદિની અનુભવ ગતિ અત્યારે આ સત્સંગ દ્વારા આપું છું. તરસાવતની જે આદ્ય અધ્યાપા સોહી આપા અવિગતની જે હંસા, હું તમને જે વ્યાખ્યા કરું, ભગવાન કરુણા સાગર કહે છે, એ તમારા ચૈતન્ય સ્વરૂપની ઓળખ માટે કરું છું. કોઈ તત્વની ઓળખ નહીં. તમે મારા જ્ઞાનને કદાચ અનુભવ કરો, તમને લક્ષ્મીનો ડલ્લો મળી જાય એવું નહીં, તમે બોલો એમ થઈ જાય એવું નહીં, પણ તમને તમારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય કે જેથી કરીને તમને અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય. એટલા માટે કરું છું. પણ આપણો નિયમ રસ ક્યારે આવે? આ જે વ્યાખ્યા કરું છું એમાં આનંદ ક્યારે આવે? સાધના કરીને એ ભૂમિકાને સિદ્ધ કરવામાં આવે ત્યારે. માત્ર કોને હોભરવાથી આનંદ આવે નહીં. વચ્ચે તમને નાનો દાખલો આપો. એક ગામમાં એક વાણિયો રે, વાણિયો. અને એ વાણિયાને કઈક કારણસર એની સાસરીમાં જવાનો પ્રસંગ થયો. લૌકિક પ્રસંગ હશે, કોઈ લગ્ન જગન, એટલે જવાનું નક્કી થયું. આને જવા તો નીકળ્યો, પોતાની સાસરીએ જવા નીકળ્યો. જતા જતા રસ્તામાં એને ગાડાવાળો મળ્યો. ગાડાવાળો ખાલી જ ગાડું લઈને જાય છે. એને પૂછ્યું, તું કઈ જાય છે ભાઈ? કે હું ફલાણે ગામે જાઉં છું. આ ગામ શેઠની સાસરીથી એ ઘણું આગું હતું અને એ ગામે રહીને આ ગાડું લઈને જવાનો હતો. શેઠે કહ્યું, તારું ગાડું ખાલી છે તો મને બેસાડી લે ને. ગાડામાં કોઈ વેટ વજન નથી, મને બેસાડી લે ને. આ ગાડું જાટનું હતું. જાટને ઓળખો તમે? બીજા શબ્દમાં કહે તો ભરવાડ. જાટનું ગાડું હતું. જાટ કે છે, તને બેહાડી દઉં, લગભગ ક્વિન્ટલ જેટલું તારું વજન છે, ભાડું શું આલેશ? તું ભાડું શું આલેશ? વાણિયો બહુ બુદ્ધિશાળી.
હું કદાચ એને એમ કહું કે તને 5 રૂપિયા આપીશ તો મારા ખિસ્સામાંથી આપવા પડશે, પણ એને કહ્યું જો બરાબર બપોરે 12 વાગે આપણે મારી સાસરીમાં પહોંચી જઈશું, તને હું ફાવતું ને ભાવતું જમાડીશ. જાતે વિચાર કર્યો તાર તો હારું, વાણિયાના તો કઈ કશે તો માલ પાણી ને આપણે આજે રેશનિંગ વારી દઈશું. રોટલા બહુ દાડા થોડી ખાધા છે, આ લોકો જાટલો રોટલા જ ખાય, એટલે કે ખાવાની શરતે બિહાડી દીધો વાણિયાના ગાડામાં. ગાડું હાક્યું, બરાબર 12:30 વાગ્યા એટલે આ જે ગામે શેઠની સાસરી હતી ત્યાં ગાડું પહોંચી ગયું. એ લોકોને ખબર હતી સામાસામી વાત થયેલી ટપાલથી, એટલે જાણતા હતા કે આજે જમાઈ આવવાના છે. જેના ઘેર ગાડું ગયું આજે જમાઈ આવવાના છે. તો વાણિયા લોકો બહુ બુદ્ધિશાળી, કંસાર બનાવે ના આવે તો ફેંકી દેવો પડે, લાપસી બનાવે ના આવે તો ફેંકી દેવી પડે, સેવો બનાવે ના આવે તો દૂધપાક બાસુદી કે લાંબુ રહે નહીં, પણ બુદ્ધિથી કદાચ ન આવે અને 2 દાડા પછી આવે તો એ જ વાનગી ચાલે. એટલે સુંદર ચકતો બનાવેલો, મીઠાઈનો ચકતો આ વાણિયા લોકોએ ભોજનમાં. જેવું ગાડું બહાર છોડ્યું એવા શેઠ ઉતરીને ઘરમાં ગયા. એમનો આદરમાન કર્યો છે. શેઠે કહ્યું મારી સાથે આ ગાડા વાળો છે ને એને હવે જમાડવાનો છે, એની પણ વ્યવસ્થા કરજો. પેલા લોકોએ કહ્યું તમે તો અમારા જમાઈ છો, આજે ને કાલે ફરી આવશો, એ અતિથિ અમારે ત્યાં ક્યાંથી આવવાનો છે, તમે નાખો તો અમે જમાડીશું જ. તમને બેસાડી લાવ્યો છે અને અતિથિ છે બિચારો, તો એને તમે જમાડીશું. બંનેને જોડે જમવા બેસાડી દીધા, ગાડું છોડી દીધું અને બંને જોડે જમવા બેસી દીધા અને બંનેની આગળ થાળી મૂકી દીધી. થાળી મૂકી અને મીઠાઈ પીરસી દીધી. જાતે ક્યારે જિંદગીમાં વાનગી જોયેલી નહીં, રોટલા જ ખાધેલા, ઉભા બેસીને નહીં. આ તો પલોટી વાળાને બેસવાનું બહુ અઘરું એના માટે. અને પડી આ મીઠાઈ પીરસી. આ શેઠે તો બ્રહ્માર્પણ કરીને મીઠાઈ ખાવા મળી. જાટ શેઠના સામું જોઈ રહ્યો, શરત કરી હતી ફાવતું ને ભાવતું ખવડાવવાની. આ ઢેપો લાવીને મૂક્યો છે, ધૂરની ઢેપો. પેલા ભાતને ધૂર ગણે છે અને મીઠાઈને ઢેપો. આમાં મારે શું ખાવાનું? કોકે લખ્યું છે જંગલે જાટનો છેડીએ, બજારે બકાલ કસબે તરક ન છેડીએ. આવ્યો ખ્યાલ? જંગલમાં કોઈ દાડે ભરવાડને નહીં છેડો. જંગલમાં રાજા હોય, એની પાસે 6 ફૂટ લોબી ડોંગ તો હોય. બજારે બકાલ, વણિયાવાડામાં વણિયાને નહીં છેડવો. પથરો ના મારે, મરચાનો કોથરો તમારી પાસે આઘાજો ને મરચાનો કોથરો આંખો બંધ જ કરતા તમારી. અને કસબે તરક મય એ વળતો હોય, પણ તમે જાઓ એટલે બધા એક જ થઈ જાય, આપને વાલા. બરાબર ને? પેલા જાટને ગુસ્સો ચડ્યો, ઉધુગાલને ખાયા કરે છે, મને ફાવતું ને ભાવતું કહ્યું હતું, ના ધૂળને ઢેફા મુકાયા છે, આ કે ખાવાની વસ્તુ છે? લાવ કે છે નહીં ખાવું. આ થારિયાના માથામાં પછાડી નાહી જવું કે છે ગાડું જોડીને. મને કોણ કશું મારવાનું છે? પેલો જાટ એના આગળની થાળી પીરસી લઈને ઉભો થયો, 2 હાથે શેઠના માથામાં મારવા. શેઠ સમજી ગયા કે આ ગુસ્સે ભરાયો લાગે છે. શેઠે ઉભા થઈ ગયા અને એની જે થાળીમાંથી, એને જે પીરસેલું એ જ થાળીમાંથી મીઠાઈનું એક ચકતું લીધું અને પેલો કશું બોલવા જાય ને જાટ, એવું એને મોઢામાં ગાળી દીધું. જાટ જેવો બોલવા ગયો એવું એને મોઢામાં ગાળી દીધું. જીભને સ્વાદ આવ્યો, ઓહો બહુ મીઠી, આ તો બહુ સરસ, આવું તો ક્યારે ખાધું ને. જાટ પાછો બેસી ગયો, થાળી લઈને પાછો બેસી ગયો અને 2 ખાવા માંડ્યું. આ નાટક ઘરમાં કોઈ ના જોડે કે હજુ જમીને તારે પીરસવા જવાનું છે ને. રેશનિંગ વારી નાખ્યું. 2 કિલો ચકતો તો ખાઈ ગયો હશે, 2 કિલો ચકતો ખાઈ ગયો હશે. પછી જમીને જતા જતા શું કે છે, શેઠ આજે તો આવતો તો ને તમને બેસાડી લાવ્યો, પણ ફરી તમારા સાસરીમાં આવવાનું થાય તો જમવાની ખાતર જ સ્પેશિયલ ગાડું જોડીને આવીશ. એટલે ફરી મને કહેજો. કેમ? આ તો તમને એટલા માટે વાત કરી કે જ્યાં સુધી સ્વાદ નતો ચાખ્યો ત્યાં સુધી એને ધૂળને ઢેફા દેખાતા હતા. જ્યારે એના જીભને સ્વાદ લાગ્યો એટલે એને કોઈ ઉત્તમ પ્રકારની મીઠાઈ સમજાઈ અને કહે છે કે તમારા માટે આ જમવા સારું સ્પેશિયલ ગાડું જોડીને આવી. એ જ રીતે આપણે સત્સંગની વાતો તો કરીએ છીએ,
પણ થોડોક યોગ કરી જો. તમને ટાઈમ મળે તો કલાક અડધો કલાક એકાંતમાં તમે એવું ભાન ભૂલી જાઓ કે મારું કોઈ નથી. એટલું જ નહીં, ક્ષણિક એવું ભાન ભૂલી જાઓ કે હું સ્ત્રી કે પુરુષ એ ભાવ પણ ભૂલી જાઓ અને ચિત્તમાં સ્થિર થઈ જાવ. એકાંત નચિંત બની જાઓ. ચિત્તને સ્થિર કરીને નચિત બની જાઓ તો કેટલો આનંદ આવે જો. અને પછી તમારી પેલી જાઠના જેવી દશા આવશે. પણ અત્યારે તો આપણને આ વાત દૂરની ઢેફો જ દેખાય છે. માલ પાણી દેખાતો કેમ? એનો સ્વ અનુભવ કર્યો નથી. એટલે બાપજી કહે છે સોહી આપા વિગત નિજ હંસા જેહી કૈવલ સે આયો હું બીજ અંસા. હું તમને જે અંશની વાત કરું છું એ જે અનાદિકાળનું આવેલું છે, જે કૈવલની સજાતીનો અંશ, એની વાત કરું છું. કે તેહી બીજે કે નિજ સ્વરૂપ સબન કા ચડે હું પડલી તી પંચ તત્વ કા સોઈ પડલ કે વૈદ્ય કે ગુરુદેવા કાઢે તત્કાલ સુજાહી સર્વ ભેવા. સજ્જન, સત્સંગ વેદના પદ્ય વિભાગનો તદ્દન એન્ડ છે, છેડો છે. ભગવાન કરુણા સાગર કહે છે તેહી બીજકની સ્વરૂપ સબન કા ચડે હું પડલ ઇતિ પંચ તત્વ કા. આપણું જે ચૈતન્ય સ્વરૂપ છે એને પડળ આયા છે. પડળ પહેલાના જમાનામાં લોકોને મોતિયો આવતો હતો. મોતિયો ત્યારે શું કહેતા હતા? પડોળો આયો. બરાબર ને? પહેલાના જમાનામાં લોકોને જયારે લકવો થતો તો ઓછો હતો પણ થતો તો જ. લકવો થાય ત્યારે લોકો શું કે માતાનો રથ ફરી વળ્યો, ત્યાંમાં તૂટ્યું થઈ ગયું. પહેલા લકવો જ થતો તો, માતાના રથ જેવું કશું જ હતું નહીં. પણ કે છે લકવો નહીં, માતાનો રથ ફરી વળ્યો. પહેલા એટક આવતો તો ઓછા લોકોને આવતો તો, એટક આવતો તો કોઈ અટક થી મરી જાય તારે શું કે ચોક્કસ કોકે મૂઠ મારી ગયા છે. ચોક્કસ મૂઠ મારી દે, પોણીએ ના માગ્યું તરત મરી ગયો. હવે મૂઠ મારવા વાળા કઈ ગયા હશે, હવે માતાના રથ કઈ ગયા હશે. ના, થોડું વિજ્ઞાનથી જાગૃત થયા કે માતાનો રથ નથી પણ લકવો છે. અને કોઈ મૂઠ નથી મારી પણ એને એટક આવ્યો છે. અને એ જ રીતે પેલા જયારે મૃત્યુ આવતો ત્યારે આપણા વડીલો શું કહેતા હતા? પડોળો આયા ને પડોળો આયા એમ કહેતા હતા. બાપજી કહે છે તેહી બીજની સ્વરૂપ સબન કા. દરેકનું ચૈતન બીજ આ અંશ છે, આત્મા છે. પ્રાણી માત્રમાં આત્મા છે. આત્મા સિવાય કોઈ ચૈતન્ય સિવાય કોઈ સજીવ ઘાટ છે નહીં. આ ચૈતન બધામાં સરખો, કીટ થી લઈને તનુધારી ગાઢ સુધી બધામાં સરખું, નાનો મોટો એવું છે જ નહીં. એક શંકા થાય તો કર્તવ્ય કેમ ઓછું વધતું? કીડી લાડવો મૂકીએ તો મરી જાય ને હાથી મણ લાડવા ખાઈ જાય, કેમ ફેર? એ એના શરીરના તત્વો ઉપર આધારિત છે. જેવા તત્વો મળ્યા હોય, જેવો ઘાટ મળ્યો હોય એટલી ક્રિયા પેલો ચૈતન કરી બતાવે. નહીં તો ચૈતનની શક્તિ ભગવાને અમાપક લખી છે. પણ માપવાળો કેમ થયો? જેવા ઘાટમાં પ્રવેશ કર્યો, જેવા ઘાટનું એને હેન્ડલિંગ કર્યું એટલી શક્તિએ પ્રસિદ્ધ કરી શકો. આપણા મકાનમાં લાઇટ ફિટિંગ કરાવેલું હોય, 15 વોલ્ટનો ગોળો રાખીએ તો ઓછું અજવાળું આપે, અને 100-200 નો એજ નાખી દે તો ફૂલ અજવાળું આપે. પ્રકાશનો ભેદ વોલ્ટેજ ઉપર પડ્યો છે. દોરડામાં તો કરંટ છે જ, ચૈતનની તો શક્તિ છે જ. અને તેમાંય કેટલીક બધી શક્તિઓ આપણી સુષુપ્તિ અવસ્થામાં પડી છે. કેટલાક મહાપુરુષો એ પોતાની જ શક્તિઓને જાગૃત કરીને સમાજને કઈ સંબોધન કરી શકે છે, સમાજ ઉપર કઈ પ્રતિષ્ઠા મેળવી શકે, અને સમાજ એમનાથી આકર્ષાય છે. ઘણીક વખત તો લોકો શું કહે છે, એની પાસે એવો કઈ મોહીનો મંત્ર હોવો જોઈએ કે લોકો એની પાછળ ગોંડા થાય છે. ના ના, કઈ મોહિની મંત્ર છે જ નહીં. એની જે અંતરની શક્તિઓ જાગૃત કરે એટલે સમાજ આકર્ષાય, સ્વાભાવિક છે. આપણે આપણી શક્તિઓને સુષુપ્તિ અવસ્થામાં જ પડી રહેવા દીધી છે. એને જાગૃત કરવાની કોઈ ઉદ્યમ ક્રિયા કરી નથી. આપણે મોટા પરમાદી છીએ. અને ખરેખર વ્યક્તિનો મોટો દુશ્મન કોણ જાણો છો? એની આળસ.
પ્રમાદ, એની આરસ એ જ એનો ઘનિષ્ઠ શત્રુ છે. કોઈ વ્યક્તિ કે કોઈ અન્ય દેવ દેવી એનું શત્રુ છે નહીં. એટલે દયાળુ કે છે ચડેવ પડલીથી પંચ તત્વ કા. આપણા ચૈતન્ય સ્વરૂપ પર 5 તત્વનું આવરણ આવ્યું, અને આવરણ આવ્યું એટલે ચૈતન્ય શક્તિ સાધના સિવાય કે છે કે ત્યાં એની કાર્યસ્થિતિ કરી શકતી નથી. કે છે સોહી પડલ કે વૈદિક ગુરુદેવા. આંખના મોતિયો ડોક્ટર કાઢે છે, પણ જે અવિદ્યારૂપી પડલ ચડ્યું છે, પંચતત્વોના આવરણ રૂપી પડલ ચડ્યું છે, એનો ડોક્ટર વૈદ ગુરુદેવ કે છે. કે કયા ગુરુદેવ? એ ભૂમિકાના હિમાયતી હોય તે, કે જે અનુભવ કરીને કહેતા હોય તે કહે છે. તેહી પડલ કે વૈદિક ગુરુદેવા કાઢે તત્કાળ સુજય સર્વ ભેવા. આપણી જો અવિદ્યા હટાવી દે, આપણને જ્ઞાન આપીને આપણી ગુપ્ત શક્તિઓને જાગૃત કરે, તો પેલા પડોળો ઉતરી જાય, આવરણનો પડોળો ઉતરી જાય. એટલે એને આ દુનિયા 2 રીતે દેખાય. આંખે જુએ ઘાટ ભાવથી કે ભાઈ આ માણસ, આ ઢોર, આ પશુ, આ પક્ષી, આ કીટ, આ પતંગ, એ પણ જુએ. પણ પડોળો નીકળી ગયો એટલે આ વિદ્યાનું મોતિયું ઉતારી દેવામાં આવ્યું. એટલે દરેક ઘાટમાં આત્મ સ્વરૂપ પણ જોવે. પછી તો આત્મવત સર્વભૂતેષુ. બધા જ ભૂતોમાં, બધા જ ઘાટોમાં આત્મા છે. અને ખરેખર શાસ્ત્રોએ પાપ કોને કહ્યું તમે જાણ્યું છે? પાપાય પરપીડમ. બીજાને પીડા થાય એવી ક્રિયા કરવી એ પાપ. બીજાના આત્માને દુઃખ થાય એવો વ્યવહાર કરવો એને પાપ કહેવામાં આવે છે. કેમ એને પાપ કહેવામાં આવે? થોડી સમજ આપો. આપણા શરીરમાં જેની વાત કરીએ છીએ તે બીજરૂપ ચૈતન્ય અંશ એ શરીરમાં વ્યાપક નથી. એ એના તખત ઉપર બાપજીએ જ્યાં બતાવ્યું બ્રહ્મરુદ્રમાં સહસ્ત્ર દમક પોંખડી ત્યાં રહે છે. એની ચેતના રગે રગમાં વ્યાપક છે. સૂર્યનારાયણ વ્યાપક નથી, એનો પ્રકાશ વ્યાપક છે. વિશ્વ નિયંત એના તખત ઉપર છે, એનો દિવ્ય પ્રકાશ બ્રહ્મ વ્યાપક છે. હવે આપણને કોઈ શરીરને ટાંકણી અડાડે, સળગતી વસ્તુ અડે, કોઈ ચૂંટણી ખણે, તો તરત જ પેલાને વેદના થાય છે. હવે વેદના કોને થાય? એક પ્રશ્ન થાય છે. આપણોને સળગતી વસ્તુ અડી, આપણોને ચપ્પુ વાગ્યું, આપણોને કોઈએ કઈ વસ્તુ ભોંકી દીધી, તો વેદના થઈ. વેદના કોને થઈ? એક પ્રશ્ન છે. આપણે એમ કહીએ કે શરીરની વેદના થઈ, તો શરીરમાંથી પેલો નીકળી જાય. તમે ભૂતનાથમાં લઈને આવતા હશો, જરાય બોલે હે બિચારું? બોલે છે? ના. સળગાવીએ તો બોલતું છે નહીં. તો તમે એમ કહેશો કે આત્માને ચૈતન્ય વેદના થઈ. ના, ગીતાજી ના કહે છે નૈનમ સેદ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. અગ્નિમાં જીવ રહી શકે છે, જીવ પાણી કે પવનમાં રહી શકે છે. એને અગ્નિ બાળતો નથી, પવન સુકવતો નથી, અકલેદમ છે. તો આ વેદના થઈ એનું શું? બસ એ જ હિરણ્યગર્ભ સંકટની વાત આવે છે કે જીવ શરીર યુક્ત છે, શરીરને જીવ સંયુક્ત છે. એટલે શરીરને થયેલી વેદનાની અસર જીવને પહોંચે છે. જો બે છૂટો હોય તો કોઈને વેદના થાય, એ શરીરને જેમ કાપો, કૂટો કે હળગાવો, એને વેદના થાય. અને શરીરથી ન્યારો થઈ ગયેલો જીવ, એને કોઈ હરકશો કે વેદના થાય નહીં. એટલે જ્યારે જેનો પડળ ઉતરી જાય, જેનામાં ચૈતન્ય વૃત્તિ આવે, એ વ્યક્તિને આખી દુનિયા આત્મવત દેખાય. આત્મવત સર્વભૂતેષુ. બધાએ ઘાટોમાં આત્મા રહેલો છે. હવે જો આપણને ટોકણી ભૂકાય કે આપણને કોઈ બળે ગરમ વસ્તુ વડે દાજીને વેદના થાય, એ જ રીતે આ વિશ્વ છે ને, વિશ્વ એ પરમાત્માનું વૈરાટ સ્વરૂપ છે. પરમાત્માનું વિશ્વ નિયંતાનું વિશ્વ વૈરાટ સ્વરૂપ છે. અને આપણા અંગને થયેલી વેદના ચૈતન્ય અનુભવાય છે. એ જ રીતે વિશ્વના કોઈ પણ સજીવ ઘાટને થયેલી વેદના એ નિયંતાને અસર કરે, આ ન્યાય પ્રમાણે. અને એટલે જ બીજાનું દિલ દુભાવવું, બીજાનું અહિત કરવું, એને શાસ્ત્રો પાપાય પરપીડમ એમ કહે છે. અને પરોપકારાય પુણ્ય.
પુણ્ય શોને કહેવાય? મોટું મંદિર બાંધવું ના, શાસ્ત્રો ના કહે છે. શું? તમે તમારા પેટવાળામાંથી કંઈક પુણ્યવાળો ઉભો કરો. જીવતા જીવને કઈક રીતે સહાય કરો. જીવતા જીવને સહાય કરો. કઈ રીતે? તમારી પાસે ધન નથી, તમારી પાસે કોઈ એવી વિશાળ શક્તિ નથી, અને ભગવાને તમને બુદ્ધિ આપી હોય, માત્ર બુદ્ધિ, તો બુદ્ધિ વડે ભૂલેલાને સાચી દિશા બતાવો. કદાચ તમને ધન આપ્યું હોય તો ધન વડે પણ તમે માનવોને કે સમાજને સહાય કરી શકો છો. તમારી પાસે અબજો રૂપિયા હોય, તમારા કેટલા? તમારા હાથે ખર્ચાય એટલા, બાકી તો રોજ રસીદો જ ગણવાની. અને હવે તો પેલી કઈ બેંકમાં હું લાઈન પડી, અહીંથી લાઈન મેળશો ક્યાં? કોમ્પ્યુટર આપણે કોમર્શિયલ ગઈ, હવે ICI ગઈ, તારે અમારા બરોડા બેંકના મેનેજર બેઠેલા છે, હું એમનું પોલ ખોલો. દુનિયાના તમામ બરોડા બેંકના પૈસા એક હાથે લોકો ઉપાડવા આવે તો એ લોકો આજે જ ઉઠી જાય. દુનિયાના તમામ લોકો બરોડા બેંકની ડિપોઝિટ આજે જ ઉપાડે, એક ડિપોઝિટ ના રહેવા દે, બરોડા બેંક આજે જ ઉઠી જાય. અને એ લોકો માત્ર 114 રૂપિયા ચૂકવી શકે એટલી જ એમની તાકાત છે. એ અમારા મેનેજરને ખ્યાલ નહીં હોય. 14 જ રૂપિયા ચૂકવી શકે. લોકોની ઉઘરાણી ના આવે તો એમનું રિઝર્વ બેલેન્સ એટલું જ છે કે 100 વાળાને 14 જ આપી શકે. બરાબર? તો પછી આ ધનવાન કે પૈસાદાર મેળવા ક્યાં? તમારા હાથે સારા રસ્તા સમાજ માટે જે ખર્ચાઈ ગયું એ જ સાચી બેંકમાં જમા થઈ ગયા. ધન તો જોડે લઈ જવાતું નથી, પણ તમે એને ચેન્જ કરીને, સુકૃત કરીને કદાચ લઈ જઈ શકો છો. એટલે દયાળુ કહે છે, સોઈ પટેલ વૈદિક ગુરુદેવા કાઢે તત્કાલ સુજય સર્વ ભેવા. ચૈતન સૃષ્ટિ દેખાય ને, અને બધાની સાથે આત્મીયતાથી મને પણ મારા ચિત્તની શાંતિ મળવી જોઈએ, એ જ રીતે બીજાને ચિત્તની શાંતિ મળવી જોઈએ. ઘરમાં બધાને આ સંપત્તિ મળે તો એકબીજાની મિલકત સચવાય. આપણે કદાચ ચિત્તની શાંતિ માટે સ્થિર બેઠા હોઈએ, પણ પેલી કદાચ હળગતી હોય ઓળીની પેટ, તો તમારી શાંતિ કઈ રહેવાની છે? બરાબર? એટલે શાંતિથી જીવો અને બીજાઓને જીવવા દો, તો જ આત્મા મજા આવે, બીજી આવે નહીં. કે છે સગુણ નિગુણ કે જાણ ન જાણ પદહી, રહ્યું સર્વ મધ્ય ચિને બિનુ યાદ બદાહી, દેખત સકલ જુગ ફરત ચેતા, જબી કરતા સદગુરુ તાના લેતા. દયાળુ કે છે આ પદ સગુણ ન કહેવાય ને નિર્ગુણ ન કહેવાય. આપણને કોઈક પ્રશ્ન કરે, તમારો સિદ્ધાંત શું? જગતમાં બે પ્રચલિત છે. પુરાણોનો સિદ્ધાંત છે સગુણ છે, અને વેદાંત નિર્ગુણને માને છે. આપણું સિદ્ધાંત ત્રીજું છે. આપણે સકર્તા સિદ્ધાંતને માનીએ છીએ. પણ કોકે પૂછ્યું તમારો સિદ્ધાંત કયો? તમે એમ કહો અમારું નિર્ગુણ સિદ્ધાંત છે. આ મંદિરમાં આટલું બધું કર્મકાંડ શું કરવા ગોઠવ્યું? હે, ઉતાવળો આવેલો માણસ અડધા કલાક વગર તો અમારા મંદિરમાં દર્શન ન કરી દે. ઉપર ચડે ને નીચે ઉતરે ને ધૂણીમાં જાય ને ડેરીએ માથાનામાં આવે, એટલે ઉતાવળો આવે તો અડધા કલાક વગર તો નીકળી રહે નહીં. તો આ બધું ગોઠવી શું? જો નિર્ગુણ છે તો બસ નિર્ગુણ એક અદ્વૈતમાં જ મસ્ત રહેવું હતું. તમે કદાચ એમ કહેશો કે અમારું સિદ્ધાંત સગુણ છે, તો સકર્તાપતિ ક્યાં આંખે દેખાય છે? તમે ચૈતન્ય ક્યાં જોઈ શકો છો? આપણું સિદ્ધાંત સગુણ પણ નથી, આપણું સિદ્ધાંત નિર્ગુણ પણ નથી, પણ સકર્તા સિદ્ધાંતનું પ્રતિપાદન કરુણાસાગરે કર્યું છે. તે સગુણ અને નિર્ગુણનું સાક્ષી સિદ્ધાંત છે, બંનેનું સાક્ષી સિદ્ધાંત છે. અને એટલે જ મંગલાચરણના પ્રારંભમાં આપણે બોલ્યા, સાક્ષીવત શુદ્ધ સલંગ પ્રૌઢ પુરુષ એકલમલ. હે દયાળુ, તો આખા વિશ્વનો સાક્ષી છે, અને એટલો સબળ સાક્ષી છે, લાગવગ નહીં, મોરખી નહીં, શરમ નહીં. મેં કરે તો મારે ભોગવવા પડે, કોઈ ઈષ્ટ કરે તો એને ભોગવવા પડે, સંત કરે તો એને ભોગવવા પડે. આ કર્મનો સાક્ષી નિયંતા સાચી સાક્ષી પૂરે છે. અહીં લાગવગ ચાલતી
નથી. એટલે આપણું સિદ્ધાંત સગુણ નિગુણનું સાક્ષીવત સિદ્ધાંત છે, ચૈતન્ય સિદ્ધાંત છે. સગુણ નિગુણ કે જાણ ને જાણ પદહી, બંનેને જાણવા વાળો આ પદ છે કે છે. રહ્યું સર્વ મધ્ય અને ચીને બીનું અદ બધહી, આ પદને કોઈ આજ સુધી ચીન્યું નથી. કેટલાક સગુણમાં તરબોળ થઈ ગયા છે કે ના ભાઈ આ મૂર્તિ છે જ ભગવાન. અને એમાં શું થયું? માનવ સમાજ ડિવાઇડ થઈ ગયો, વેચાઈ ગયો. સગુણને માનવાથી વેચાઈ ગયો. કેમ? આ તો અમારા વૈષ્ણવોની જગ્યા નહીં, આ જે શિવાલય છે અમારા વૈષ્ણવોનો નહીં. અરે કેટલા સુધી જડતા લોકોમાં કે ભૂલે ચૂકે શિવ શબ્દ ના બોલે. વૈષ્ણવો જે મૂડ છે તે કદાચ આ ડગલું બનાવવા દરજીના ઘેર જાય તો શું કે કારીગર આટલું ડગલું બનાવી આલજે, શિવી આલજે એમ ના કે. કેમ? ભૂલે ચૂકે શિવજીનું નામ લેવાઈ જાય ને એટલે શિવી આલજે એમ ના કે આટલું પેરણ બનાવી આલજે કે છે કે હે શું ભાઈ તમારા તો એ પૂજનીય છે, તમને એમનું નામ દેવાથી શું બગડી જાય છે? પણ જ્યારે આ સગુણ ઉપાસના બરાબર પોંગળી એટલે અંદર અંદર વિખવાટ. આપણે બધા વિભાગમાં આવી ગયા. આપણા હિન્દુ સમાજનું પતન થયું હોય તો બે કારણ: જ્ઞાતિવાદ અને ઈશ્વરવાદ, વર્ણવાદ અને ઈશ્વરવાદ. વર્ણવાદમાં એક તો આપણે ડિવાઇડ થયા, વેચાઈ ગયા. આ શુદ્રોને અડાય નહીં, આગા બેસો. હવે ઓછું થયું ગાંધીજી પછી, અને શુદ્રની જો કદાચ ઉન્નતિ કરી હોય તો ગુરુ નાનક, કબીર સાહેબ ને કરુણા સાગર. નહીં તો એ પહેલા મેં તમને બપોરે કથામાં જે શંકરાચાર્યને વાત કરી હતી, એ શંકરાચાર્ય એક શંકર ભાષ્ય નામનો ગ્રંથ લખ્યો છે, અને એમાં લખ્યું છે કે કોઈ શુદ્ર અંતજ જ્ઞાતિની વ્યક્તિ જો વેદ સાંભળે તો કાનમાં શીશુ રેડી દેવું. કોઈ એ વ્યક્તિ વેદનો ઉચ્ચાર કરો જીભ કાપી લેવી. એટલે આ લોકોને કોઈ અધિકાર જ નહોતો ને. પણ આ મહાત્માઓ થયા, ગુરુ નાનક જે શીખોના ગુરુ છે તે, પછી કબીર સાહેબ અને કરુણા સાગર. એમણે કહ્યું હાડ માંસ ત્વચા રુદ્ર સબ છે સરખું. કોણ બ્રાહ્મણ ને કોણ શુદ્ર? બધાએ હાડ માંસ થી ભરેલા છે, આમાં કોઈ બ્રાહ્મણ શુદ્ર છે નહીં. એટલે વર્ણવાદને એમણે તોડ્યો. ગાંધીજી તો પછી થયા. હવે ઈશ્વરવાદ એક જડ જેવો રહ્યો છે. લોકો ક્યાં ખરા સબકે માલિક, તા પછી સંગ્રહસ્થાન ગોઠવા શું કરવા? મય તાકામાં કઈ પાર હોય કહો છો કે સબકે માલિક જ, તો મય તો સંગ્રહસ્થાનમાં તો જાણે બધાય ડીંગલા ગોઠવી દીધો છે. એટલે આ જે ઈશ્વરવાદ છે એ હજુ લોકોમાં જડતાથી પેસી રહ્યો છે. અને વર્ણવાદ ઉડે તો છે જ લોકોમાં, ઉપરથી નીકળી ગયો. કેટલી અજ્ઞાનતા, આપણી કેટલી અજ્ઞાનતા વિચારો. જે એક હિન્દુ અંતજ જ્ઞાતિનો જે હિન્દુ વણકર હરિજન જે કહેતા હોય તે, એને તમે જોડે ના બેસાડો, જોડે જમવા ના દો, એને અડો નહીં. એને કંટાળીને ઈસાઈ ધર્મ સ્વીકારી લીધો. આ તો મુસલમાન થઈ ગયો. આવવા આપણો જ ભાઈ હિન્દુ એક હરિજન ઈસાઈ કે મુસલમાન બની ગયો, અને જરા મુસલમાનમાં કે ઈસાઈમાં ટાઈ વધીને સાહેબ બે ખુરશીમાં, તમારા હિન્દુઓ તો એટલે તમને નતો ગમતો. એ જ વ્યક્તિએ ધર્માંતર કર્યું એટલે તમે એને સાહેબ કે જોડે બેસાડો છો, તમે એને સલામ ભરો છો. ખરેખર આપણે વાતો કરીએ છીએ કે ધર્માંતર ન કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. આ વાતો કરનારા તદ્દન બાદલા ને જુઠ્ઠા છે. એ લોકોએ એમની સંપત્તિ સમાજને આકર્ષવા કે ઉન્નતમાં મૂકી દીધી. એમ ભારતના ધર્મગુરુ આજે બધી જ મૂડી જો વાપરી નાખે તો બધા પાછા આવી જાય. પણ પૈસો છોડવો નથી, કોઈને સ્વીકારવા નથી, અને વર્ણવાદની ટીકા કરવી છે. એમ તો કઈ રૂપાંતર થાય નહીં. એટલે આપણું સિદ્ધાંત કોઈ જ્ઞાતિવાદમાં નથી, કોઈ વર્ણવાદમાં નથી, કોઈ ઈશ્વરવાદમાં નથી. સમસ્ત વિશ્વનું સાક્ષીભૂતા સિદ્ધાંત છે. સગુણ નિનક જાણ ને જાણ પદહી રહ્યું સર્વ મધ્ય ચીને બીનું અદ બધહી. આ પદને કોઈ ચીની શક્યો નહીં કે છે. દેખિત સકલ જુગ ફરત અચેતા, જોયું આખું જગત સુષુપ્તિ અવસ્થામાં ફરે છે, અશાંતિનો ટોપલો લઈને ફરે છે, ફિકર સારે ગામકી લઈને ફરે છે, આખા ગામની ફિકર લઈને ફરે છે. આપણી મનોવૃત્તિ કેવી હોય જાણો છો? તમને છેલ્લે નાનો દાખલો આપો.
એક ગામડાની ડોશીમાં કઈ દૂર મુસાફરી કરવા નીકળ્યા, રેલવે સ્ટેશને ગયા, બારી પરથી ટિકિટ લીધી, પૈસા પણ ટિકિટ લીધી. તે વખતે ગાડીઓમાં આટલી બધી ભીડ નહીં. જઈને ગાડીમાં બેઠો, ટિકિટ લઈને બેઠા છે, પણ આ ડોશી પાસે અડધો મણ જેટલું વજન કે લઈને જતો હશે. તે ડોશીએ પેલી વજનની પોટલી માથે મેલી રાખી, ગાડીના પાટિયા પર બેઠા પોટલી માથે મેલી. સમય જતો ટીટી ચેક કરવા આવ્યો, ટિકિટ ડોશીએ કાઢી ના લે. સાહેબ ટિકિટ ચેક કરી, માજી આ ટોપલી કેમ માથે, આ પોટલી કેમ માથે? સાહેબ મેં પોટલીની ટિકિટ લીધી નથી. એટલે પણ ત્યાં ટિકિટ લીધી કે ના લીધી, માથે મેલું કે પાટિયા પર મેલું, વજન તો ગાડીમાં જ છે ને. માથે મેલું તો ગાડીમાં વજન છે અને પાટિયા પર મેલું તો વજન. મેં ટિકિટ લીધી નથી. એમ આખી દુનિયાની ચિંતા માથે મેલીને આપણે ફરીએ છીએ. અને એટલે આપણી ચિત્તની સ્થિરતા રહેતી, બીજાનું સુધારવામાં આપણું ડોળાઈ જાય છે. બાપજી કહે છે દેખિત સકલ જુગ ફરત અચેતા. બસ અસ્થિર મગજથી આપણે બધા શાંતિમાં ફર્યા કરીએ છીએ. જબી કરતાર સદગુરુ તન લેતા. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે નિયંતાને કોઈ ગુરુનો અવતાર લઈને કે કોઈ ગુરુનું જ્ઞાન લઈને આવવું પડે. અને એ જ રીતે નિયંતાના અવતાર રૂપે દયાળુ આપણોને આધ્યાત્મિક જ્ઞાન ઉપદેશ કરવા માટે સુંદર માનવતાનું ધારણ કરીને આવ્યા. આવીને કોઈના સાથે વેર ઝેર રાખ્યા સિવાય તટસ્થ રીતે એક અદ્વૈત પરમાત્માની સ્થાપના કરી કે ભાઈ તમે એક અદ્વૈતને માનો. આંધળું કર્મકાંડ કરવાથી તમારો ઉદ્ધાર થશે. કર્મ કરે ફંદ ન ફટહી. બાપજીએ તો લખ્યું આંધળું કર્મ કરવાથી આ ફંદ ફટશે નહીં, પણ તમારો અંતરથી જાગૃતિ થશે અને તમામ સૃષ્ટિને તમે ચૈતન્ય સૃષ્ટિ તરીકે જોશો, તો જ આ સૃષ્ટિમાં બધાને અંતિમ શાંતિ કે કઈ આત્મા અનુભવ થશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आद्य शक्रत स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नरवेद सागर महाराज की, श्री महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री अविशलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुरुगारी सारसावड़ी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसंवेद की, जगाष्टान की, तथा पूर्णावधि समय का सारथ कैवल शाह है.